મહારાજ તું અમારી લાજ રાખજે આહીને જુનાણાના તેડા આવ્યા છે શું થયું હશે અને આ પાચા ભાઈને કેવી બુદ્ધિ હોજી છે કોઈ ઘરે હા હાજર જય મુરલીધર મને દેવાયત પટેલે મોકલો છે અને તમારા માટે આ ચિઠ્ઠી આપી છે હા હા સાથે રા નવઘણ ને મોકલવાનું કીધું છે બેટા ઉગા અરે માં આટલી ઉદાસ કેમ છે? એટલા જ માટે કે જુનાણાથી તારા બાપુનો આ કાગળ આવ્યો છે વાત તો આમાં શું લખે છે? અરે માં આમાં લખ્યું છે કે ગાડું ગાણકા ગાડાવત રાખે ખરે વાંકી ખુબલીના ઉચકીએ ઉદા ઉત. માં આમાં કાઈ સમજાતું નથી. હા બેટા એમાં આગળ વાંચ તને સમજાશે. રાખી કુળની રીત પ્રીત તજી રાહ પર હરી રાહ રાખીને વાત કરજે. માં આમાં બાપુ એમ કહે છે કે રાહ નવઘણને સોંપવાનો છે. હા બેટા નવઘણને આપણે સોંપી જ દેવો જોઈએ બીજો કોઈ તો આપણા આગળ રસ્તો નથી. ના માં તો આયરોનો આશરા ધર્મ લજવાય તો આશરે આવેલાને પાછો થોડી જવા દેવાય નો મરવા દેવાય પણ થાય શું બેટા બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. તમે જ કયો કઈ ઉપાય તો હશે. એક ઉપાય છે બેટા તું નવઘણ બનીને જુનાગઢની કચેરીમાં કપાવા જા તો જ આપણા આશરા ધર્મની લાજ રહી એમ છે. ઇથી ઋણું શું માં રા નવઘણ માટે જો મારા મસ્તકના બલિદાન દેવા પડે ને તો એ આયરનો દીકરો તૈયાર છે. છાબાશ મારા લાલ છાબાશ આ તે તારી જનેતાનું ધાવણ એ ઉજળું કર્યું બતાવ્યું છે. બેટા જાહલ એ જાહલ જાહલ બેટા બેટા જહાલ જુનાળેથી તારા બાપુનો કાગળ આવ્યો છે. કાગળ આવ્યો? હા અને હું કાગળમાં લખ્યું છે? એને નવઘણને તેડાવ્યો છે. નવઘંટે? હા આઈ પણ જહાલ આપણો દીકરો ઉગો રહ્યો ને ભાઈ એને નવઘણ બની અને કચેરીમાં મોકલવાનો છે. ના ના એમ કરો આઈ નવઘણના લુગડા પહેરીને હું જાઉં તો બેટા, તું તો દીકરીની જાત છો તને ઓળખી જાય. ભાઈને સોળે શણગાર સજ અને તૈયાર કર. નવઘણના બદલે ભાઈ મારો માળી જાયો વીર એને નવઘણ બનાવી અને અહીંયા જુનાડે મોકલું માં. હા બેટા ભલે ભાઈ આંખમાં આહોણું લાવતી નહીં બેટા. આય વહાણ એટલે કે ઉગો મારો મારી જાયો વીર છે અને ભાઈ નવઘણના લુગડા પહેરાવી અને ન્યા કપાવા માટે મોકલું માં. મારા વીર મારા મોગા મીઠા જીત મારા મોગા મીઠા જીત મારા મોગા મીઠા જીત. સોલંકી રીત રાખવા સોલંકી રીત મારા મોગા મીઠા જીત મારા મોગા મીઠા જીત. શણગાર ફરી ના જોવાશે
આ ચાંદલીઓ ફૂલે સોલંકી ફરી ના જોવાશે આ ચાંદલીઓ સોલંકીની ભી ક્યાં જઈ મુખડા ચૂમસું વીરના ક્યાં જઈ મુખડા ચુમસું વીરલા થાય અંધારા ભીત મારા મોગા મીઠા જીત મારા મોગા મીઠા જીત રાજી ખુશીથી ભાઈને વિદાય આપવાની છે ભાઈ જોજે હો. આપણા આહિર કુળની લાજ નો જાય વીરા. કદાચ એ સોલંકીની રાતની માલકોર તને હાજર કરી દે અને ઈ તને જો તને પૂછે ને વીરા તો મારા વીરા તું કહેજે કે તારું નામ શું? હું એમ કહીશ કે મારું નામ રા નવઘણ છે. ખમા મારા વીર આઈ લોબડિયારી તારા રખોપા કરે ભાઈ. જોજે હું આપણો આશરા ધર્મ નો જાય આપાની લાજ નો જાય વીરા. અને ભર કચરીની માલકોર જવાબ દેજે કે મારું નામ રા નવઘણ છે. આય આય મારું મન કામ નથી કરતું. આય ઓછું ન લગાડ બેટા. સુબેદાર જી આયરાણી યો આ નવઘણનો હાથ તમારા હાથમાં સોંપું છું. ભલે આયરાણી. ચાલ બેટા. આય મારા મારી જાયો વીર આજે એને નવખડ બનાવી અને કચેરીની માલકોર કપાવા માટે મોકલ્યો. આય મારો એકનો એક મારી જાયો વીર ત્યાં હોમાવા માટે મોકલી દીધો. આય આશરા ધર્મ માટે બલિદાન તો દેવા જ પડે ને. આય તારા ખોડેથી જને તારા ખોડેથી અમને અડગા કર્યા. ખોડામાં લઈ અટકેરા દૂધ પાઈ છાતીના અમૃત પાઈ જેમાં કવત ભર્યા. ભલે આઈ આપણા આઈ કુંડની લાજ નો જાય. આઈ ન જાય. જય બોલીધર જય મુરલીધર. બોલીધર તારા રખો. અરે આ સૈનિકો નવઘણને લેવા માટે ગયા છે, હજી સુધી પરત કેમ ન ફર્યા? મહારાજ આપણો છેલ્લો દુશ્મન રા નવઘણને હું લઈને આવ્યો છું. વાહ આયરાણી, વાહ ધન્ય છે આયરાણી. તને મારી અડધી વાતમાં બધું જ સમજી ગઈ. આ પુત્ર છે આ પેટ તણો, પુત્ર છે આ પેટ તણો, એ વાત જાણે ત્રણ જણા. ગૌરવ લવ તુજ નામ તણું, તને સંસ્કાર સિંચે ભેડા આહિર તણા. લે સુબેદાર, આ રહ્યો તારો દુશ્મન. અરે આ મારો દુશ્મન. અરે છોકરા આમ સામે આવ. બોલ તારું નામ શું છે? મારું નામ રા નવઘણ છે. તારા બાપનું નામ શું છે? મારા બાપનું નામ રા ડિયાસ છે. હજી પણ કહું છું સાચું બોલી જા. તારું નામ શું છે? મારું નામ રા નવઘણ છે. સાચું બોલી જા નકર ઉંબરકોટના ટાંકામાંથી નીચે નાખીશ તને હું. મારું નામ રા નવઘણ છે. અરે દેવાજ પટેલ, આ છોકરો તો કહે છે કે મારું નામ રા નવઘણ છે. હા સુબેદાર, એનું નામ રા નવઘણ છે તો રા નવઘણ જ કહે ને, એમાં ખોટું શું કહે છે? અરે સૈનિકો એની આંખે પાટા બાંધી દો. અરે મારી સામે આંખની સામે પાટા કેમ બાંધો છો? તારી ઉપર તલવારના ઘા પડે ને એટલે તારી ચીસો ન નીકળી જાય એટલે. અરે છોડ,
હું ક્ષત્રિયનો દીકરો છું અને તલવારના ઘાને તો હું ફૂલ ગણું છું. તારી તલવારના ઘા મને કાંઈ ફેર ન પડે. કર તલવારના ઘા. અરે આટલું અભિમાન! અરે નાનું છે પણ નાગનું બચ્ચું. અરે નાનું છે પણ નાગનું બચ્ચું. પણ આ નાગના બચ્ચાને ક્યાં ખબર કે સામે પણ એક ગરુડ તણો અવતાર છે. અરે વૃક્ષ છે ચિંતાનું. અરે વૃક્ષ છે ચિંતાનું. એ ઉગતા વૃક્ષને કાપીશું. અરે નામ હતું રાઢિયસનું, આજે નાબૂદ કરીશું. અરે છોકરા, અરે નવઘણ, હું તમારા જુનાગઢનો રાજા છું અને તારું શેષ મારા ચરણે નમાવ. અરે મારો શીશ તારા સામે નો નમે. મારો શીશ તો માં ખોડિયારને નમે અને તને તો નમન કરે મારા પગના જૂતા. નહીં નવઘણ, નહીં. આજે તો હું તારું મસ્તક ઉતારી લઈશ. સબર સબર સુબા, હજી તમે ભૂલ ખાવ છો. આમાં પણ હજી મને શંકા છે. માતે એનું મસ્તક મારા ભાઈ દેવાજના હાથે ઉતરાવો. હા બાચા પટેલ, તમારી એ ઈચ્છા પણ હું પૂરી કરીશ. અરે દેવાજ પટેલ, આ મારા દુશ્મનનું માથું તમે તમારા હાથે ઉતારી અને મારા ચરણે ધરો. અરે સુબેદાર, મેં તમારી આગળ વચન માંગ્યું હતું કે નવઘણનો વધ મારી નજર સામે ન થવા જોઈએ. તમે વચન ભંગ કરો છો. અરે નહીં નહીં દેવાજ પટેલ, આ ન્યાય જ છે, અન્યાય નહીં. અને તમે તો હરણીવાસી છો, તમને આ રાજનીતિમાં ખબર ન પડે. કારણ કે બાળ છે કાળા નાગનો. અરે બાળ છે આ કાળા નાગનો. જાજો સમય જુશે તો દુશ્મન એ અમારો થશે. સુબેદાર, આનું પરિણામ સારું નહીં આવે કે બાળ કેરા ખૂનથી પ્રજામાં ખુમારી જન્મી જશે. છે રાજ આ પરાયું એ ફરી તમારું નહીં થાય. હે, પરિણામની પરવા કરે એ દેવાજ પટેલ આ કાયર નથી. અરે પરિણામની પરવા કરે એ દેવાજ પટેલ આ કાયર નથી. અરે શત્રુ સામે મળ્યો તો એને દબાવવું મારા પગ તળે. સુબેદાર, જરાક તો ભગવાનનો ડર રાખ કે બાળ કેરી હત્યાનો ઇન્સાફિયા ઈશ્વર માગ છે અને કરો છો તમે અન્યાય, એનું પાપ તમને લાગશે. અરે પાપ કે પુણ્ય તણી પરવા નથી મને. અરે પાપ કે પુણ્ય તણી પરવા નથી. અરે શત્રુની ચિંતા મને ચેનથી સુવા નથી દેતી. અરે ઈચ્છા મનની એક આજે પૂરી થઈ જશે. અરે દિલમાં હતી ચિંતા શત્રુ તણી આજે એ દૂર થઈ જશે. કારણ કે શત્રુને સહારું ચોકમાં નિહસ્ત્ર શત્રુ થશે. અરે હવે પછી એનો કોઈ નહીં થશે. આ સુબેદાર એમ નહીં માને. લાવ સુબેદાર, તારે આ દેવાય તાહિરની કસોટી જ કરવી છે ને. હે મુરલીધર, આ સુબેદાર આજ કસોટી કરવા બેઠો છે. અને મુરલીધર, આવી આકરી કસોટી કે મારા જ દીકરાના મસ્તક ઉપર મારે મારા હાથે જ તલવાર ચલાવવાની. અરે એની લોહીની ધારાઓને મારે મારી જ નજરે નિહાળવાની. એટલું જ નહીં મુરલીધર, પણ એની મરતી વેડાની કારમી ચીસો મારે મારા જ કાને સાંભળવાની. પણ પરવા નહીં, આ દેવાત બોર્ડરને આવા હલકા વિચાર શોભે નહીં. કદાચ છે ને મારો ઉગો જીવતો હશે ને તો સોરઠી આહિર સમાજને ઉગાર છે. પણ કહેવતમાં કીધું છે કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. એટલે જો આ નવઘણ જીવતો હશે ને તો પૂરા સોરઠ પ્રદેશને ઉજાડશે. અરે નવઘણ, તું બેટો અને હું બાપ, તું બેટો અને હું બાપ. તારું જ મોત મારે હાથો યા દેવાતના કિયા જન્મના છે પાપ. સુબેદાર લાવ, સુબેદાર તલવાર લાવ. લ્યો દેવાજ પટેલ, આ શમશેર લ્યો.
માં ભવાની આજ મારા દીકરાના મસ્તક ઉપર વાર કરતા મારો હાથ અચકાય નહીં. હે મુરલીધર, મને સહાય કરજે. અફસોસ, કાચું કપાણું. સુબેદાર, જોઈ લે તારા દુશ્મનને, જોઈ લે મરણ પથારીએ. અરે વાહ દેવાજ પટેલ, વાહ! અરે ધન્ય છે તમને, અરે ધન્ય છે તમારી જનતાને, અને ધન્ય છે તમારા આહિર કુળને કે આજે તમે મારા દુશ્મનને મારી સામે જ માર્યો છે. સબૂર કરો. સુબેદાર, હજી તમે દેવાયતને ઓળખતા નથી. આ તો મારો ભાઈ ઉગલાનો દીકરો, પોતાનો દીકરો પોતે કાપી નાખ્યો છે. માટે હજી પણ કસોટી કરો. અરે બાચા પટેલ, હવે આમાં શેની કસોટી કરું? અરે જે બચારો જવાનો હતો એ તો સ્વર્ગમાં ચાલ્યો ગયો. હવે તમે કહો, હવે બીજી કસોટી શું કરું? કસોટી તો એવી કરો, દેવાયતે તો એનું હૃદય કઠણ કરીને દીકરાને કાપી નાખ્યો, પણ મારી ભાભીને બોલાવો અને એની આંખું કાઢી અને એના માથે પગ મુકાવીને હાલતા થાવ. એક માનું હૃદય કંપી જશે, એટલે તમને ખબર પડી જશે કે એનો પોતાનો દીકરો કાપ્યો છે. હા બાચા પટેલ, એક જનેતાનું હૃદય તો પીગળી જશે, માટે એની જ પરીક્ષા લેવી પડશે. અરે સૈનિકો, આહિરાણીને બોલાવો. અરે સુબેદાર, આવી કસોટી? તને આ દેવાયત ઉપર ભરોસો નથી? અરે સુબેદાર, જગતની માલિકો કયો એવો બાપ હોય કે તલવારના એક ઝાટકે એના દીકરાનું મસ્તક ઉડાડે? હવે તો કાંઈક ભગવાનનો ડર રાખ સુબેદાર. હે દેવાજ પટેલ, અરે શંકા મુજને થાય, અરે શંકા મુજને થાય. આ શત્રુ નથી પડ્યો આહિર કેરો બાળ છે. અરે દેવાજ પટેલ, મને હજી પણ તમારી ઉપર વિશ્વાસ નથી, માટે આયરાણીને અહીંયા બોલાવો. અને આયરાણી આવી અને આની આંખો કાઢે, અને એની આંખો માંથી જો નીકળી જાય અને એની આંખમાંથી એક આંસુ ના પડે ને, તો હું સમજેશ કે આ મારો દુશ્મન છે. કહો આહિર, શા માટે મને બોલાવી? નક્કી હવે મારો આશરા ધર્મ નહીં ટકે. કારણ કે જગતની માલકોર કઈ એવી જનેતા હોય કે પંડના દીકરાની લાશ ઉપરથી આંખું કાઢે અને એને પગ નીચે કચડીને હાલી જાય. હે મુરલીધર, સહાય કર મુરલીધર, સહાય કર. આહિર, અહીંયા ધરપત રાખો. મોરના ઈંડાને ચિત્રવાના ન હોય. કહો, મને શા માટે બોલાવી? રાણી, સુબેદારને શંકા છે કે આ કપાણો ઈ નવઘણ નહીં, પણ આપણો પંડનો દીકરો ઉગો કપાણો છે. માટે ઈ તારી આકરી કસોટી કરવા માંગે છે કે એની આંખું કાઢી અને તારા પગ નીચે ચગદીને હાલવાનું કે છે, અને આંખમાંથી એક આહુડું ન આવવું જોઈએ. જોજે આહિરાણી, હવે આશરા ધર્મનો આધાર તારી ઉપર છે. ભલા આહિર, તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો. આ તો આપણો દુશ્મન છે. આની આંખ કાઢતા મારું હયું જરાય નહીં કંપે. તમે ધીરજ ધરો. ચાલો સુબેદાર, લાવો તમારી કટાર, એટલે હમણાં જ આ તમારા દુશ્મનની આંખ તમારી નજરે કાઢી અને માથે પગ આપો. લ્યો બેન આયરાણી, આ કટાર લ્યો.
સિપાહી સુમરા હજી પણ એ લાજ કાઢી અને બે આંસુ પાડી દેશે તો એનો લાજના ઘૂમટામાં ખબર નહીં પડે માટે એની લાજ ઉકળાવી અને પગ નીચે આખું કચડાવો. હા પચા પટેલ, તમારી વાત સાચી છે. અરે દેવાજ પટેલ, આહિરાણીને કહો કે એને લાજનો ઘૂંઘટો ઉતારી લે, કારણ કે જો આંખમાં આવશે બે આંસુ તો લાજમાં ખબર નહીં પડે. એટલા માટે એને કહો કે લાજનો ઘૂંઘટો ઉતારી લે. સુબેદાર, જરાક તો રહેમ કર, જરાક તો. અને તારી એ જ ઈચ્છા હોય તો પેલા હું આજ પ્રતિજ્ઞા લઉં છું કે હું સમગ્ર સોરઠી આહિરનો નાથ પટેલ અને મારી ઘરેથી જ જો લાજ ઊંચી થાય તો પ્રતિજ્ઞા લઉં છું કે આજથી સોરઠિયાણી આહિરો ક્યારેય લાજ નહીં કાઢે. આહિરાણી, લાજનો ઘૂંઘટો ઉઠાવી લે. સુબેદાર, હવે કોઈ કસોટી લેવાની બાકી હોય તો તું લઈ શકસ કસોટી. નહીં નહીં દેવાજ પટેલ, આજ મારી મોટી ભૂલ હતી. અરે ધન્ય છે દેવાજ પટેલ, ધન્ય છે. અરે ધન્ય છે તમારી રાજભક્તિને, અને ધન્ય છે તમારી આહિર જ્ઞાતિને, અને ધન્ય છે તમને આહિર કુળને, અને ધન્ય છે તમને જન્મ દેનારી જનતાને. અને બહેન આહિરાણી, મારાથી તારી જાજી પરીક્ષા લેવાઈ ગઈ હોય તો મને માફ કરજે. સુબેદાર, સાચો રાજભગત તો હું કહેવાઉં જેને તમારો દુશ્મન સોંપાયો, માટે મારું ઇનામ લાવો. અરે પાછા, તું તારા ભાઈ નો નો થયો એ અમારો શું થાત? આજે તો તારું કાન અને નાક અને મસ્તક જુદું કરીશ. બસ સુબેદાર, બસ. એ ગમે એમ તો મારો નાનો ભાઈ છે. અરે પાચા, અને એને સજા આપવાનો તમને હક નથી. પાચા, મારા કુળનું નિકંદન કઢાવનાર પાચા, આ સોરઠ પ્રદેશ મૂકી અને મારી નજરની સામેથી દૂર થા. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, હું જાઉં છું પણ મારું કામ કરીને જાઉં છું, અને પાચાળમાં જઈ અને પંચોળી તરીકે મારી નાયત પણ ઊભી કરીશ. અરે બેન આયરાણી, મારાથી તારી વધારે કસોટી કરાઈ ગઈ હોય તો આ સુબેદારને માફ કરજે. અને બેન આયરાણી, આજે તારે જે માગવું હોય આ સુબેદાર દેવા તૈયાર છે. ભાઈ માગવાનું તો બીજું કાંઈ નહીં, પણ મારી દીકરી જાહલ, જહાનના લગ્નમાં તમારે આવવાનું છું. ભલે બેન, તમારી દીકરી જહાલના લગ્નમાં હું જરૂર આવીશ. વચન આપો છો ને ભાઈ? હા બેન, હું વચન આપું છું. ભલે વીરા, જરૂર વેલા વેલા આવી જાજો. અને હા દેવાજ પટેલ, તમને આજથી હું દેલવાડાની પાઘડી સોંપું છું અને ત્યાંના પટેલ કહું છું. એટલું જ નહીં, પણ જુનાગઢના દરવાજા હંમેશા માટે તમારા માટે ખુલ્લા રહેશે. ગમે ત્યારે આવું હોય ત્યારે તમારે જુનાગઢની રજા લેવાની કોઈ જરૂર નથી. અને એક વચન હું માંગુ છું સુબેદાર. બોલો બોલો દેવાજ પટેલ, હવે તમારે શું વચન જોઈ છે? કે હમણાં મારી દીકરી જહાલના લગ્ન છે, એના લગ્ન પતી જાય ત્યાં સુધી મજેવડી દરવાજો અને કાળવા દરવાજો ખુલ્લા રાખજો. હા હા દેવાજ પટેલ, તમારી જહાલના લગ્ન પતી જાય ત્યાં સુધી આ દરવાજા બને ખુલ્લા રહેશે. જાઓ, આ સુબેદારનું તમને વચન છે. ભલે સુબેદાર. વાહ આહિરાણી, ધન્ય છે આહિરાણી, તને ધન્ય છે. તારા થકી
તારા થકી તો આ દેવાય તો ઉજળો થયો. અરે તે પોતાના દીકરાની આંખું કાઢી અને ઉપર પગ નીચે કચડી તને હજારો વાર ધન્ય છે આયરાણી. પણ આયરાણી આ કાર્ય કરી અને તું ઇતિહાસમાં અમર થઈ ગઈ છો. અને આપણો દીકરો ઉગો એનું દીધેલું બલિદાન એળે નહીં જાય. કારણ કે ઉગો બલિદાન દઈ પણ આ ઇતિહાસમાં અમર થઈ ગયો છે. હા આહિર. તો આહિરાણી કહો આહિર. હું જાઉં છું હવે ખેતર હળ હાંકવા. અને નવઘણ આવે એટલે નવઘણ ને કહેજો કે બપોરે ભાત લઈને આવે. ભલે આહિર. અરે ભલે આપા, તો હું બપોરે ભાત લઈને આવીશ, તમે ખેતર જાઓ. અરે આપા, હું તમારું ભાત લઈને આવ્યો છું અને તમે શિરામણ કરી લ્યો. અને આપા, આ તમે મને ઘોડે સવારી, આ તલવારબાજી અને એ બધું મને શીખડાવ્યું છે, પણ તમે મને ખેતી કરતા શીખડાવ્યું નથી. માટે તમે શિરામણ કરી લ્યો, ત્યાં સુધી હું હળ હાંકું. ભલે દીકરા નવઘણ, હું શિરામણ કરી લઉં ત્યાં સુધી તું હળ હાંક. ભલે આપા. અરે આપા, આ જમીનમાં હળ હાંકતા આ જમીનની અંદર હલ ફસાઈ ગયું છે અને હળ હાલતું નથી. લાવ બેટા, હું આવીને જોઈ લઉં. અરે આપા, આમાં તો ખજાનો નીકળ્યો છે. અરે નવઘણ, આ ખજાનો નથી, આ તો જુનાણાનું રાજ નીકળ્યું છે. અરે આપા, જુનાગઢનું રાજ. અરે આ જુનાગઢનું રાજ એટલે શું? આમાં મને કાંઈ સમજણ ન પડી અને માટે તમે સમજાય તેમ કહો. તો સાંભળી લે બેટા નવઘણ, કે તું મારો દીકરો નથી, પણ તું જુનાગઢના ધણી અને ચુડાસમા વંશના રાજા રાડિયાસનો દીકરો છો. અરે આપા, તો આજે તમે આટલા સમય મને જાણ કેમ ન કરી? એનું કારણ એટલું જ કે સુબેદારો તને શોધખોળ કરતા હતા અને મેં તને આશરો આપ્યો. અને તને હજી દીકરા એક વાતની ખબર નથી કે જેથી સુબેદારને ખબર પડી કે નવઘણ મારે આંગણે ઉસરી રહ્યો છે અને જેથી આલીદાર બોલીદારના ચોકમાં મારે નવઘણને હાજર કરવો પડ્યો ને તેથી મેં મારા પંડના દીકરા ઉગાને હાજર કરી અને તારી માટે બલિદાન દેવરાયું હતું. બેટા, એનો સમય ત્યારે કહેવાનો નહોતો તને, પણ હવે આ ખજાનો નીકળો એ હવે તને જુનાણાની ગાદી સોંપવાનો સમય બતાવે છે, એટલે આ જ વાતનો તને ખુલાસો કર્યો. તો હવે આપા શું કરવાનું છે? હવે જઈએ આપણે ઘરે અને પછી આહિરાણીને કહી અને જહાલના લગ્નના બાને નાચ તેડાવવાની વાત કરીએ. અરે ઘરની વાત તો એક બાજુ આપા, કે અત્યારે ચડિયા ઘોડે જઈશ અને હમણાં સુબેદારનું માથું ઉતારીને લઈ આવું છું. નહીં નવઘણ, એટલી ઉતાવળ કરવાની જરૂર નથી. પેલા આપણે ઘરે જઈ અને સમગ્ર સોરઠી નાતને ભેગી કરવાનું આયોજન કરીએ. ભલે આપા. કહો આહિર. અરે આહિરાણી, આજ જ્યારે ખેતરમાં નવઘણ હળ હાંકતો હતો હા અને ત્યારે હળમાં કાંઈક ભરાણું અને હાડ ઊંચું કરીને જોતા એમાંથી ખજાનો નીકળ્યો છે. એટલે હવે આજ સુધી મને મારી બેન સોમલ દે સપનામાં આવીને કહેતી હતી કે હે ભાઈ દેવાય, તું મારા દીકરાને કેદી ગાદીએ બેસાડીશ. આ ખજાનો નીકળતા હવે સમય આવી ગયો છે. હા આહિર, એ સમય આવીને ઉભો રહ્યો છે. માટે આપણે જહાલના ઘડિયા લગ્ન લેવાના બાને સમગ્ર સોરઠી નાત ભેગી કરી
અને એક આહિર ભાઈને આમંત્રણ આપવા મોકલી કે સમગ્ર સોરઠી આહિરનાથને આમંત્રણ આપી આવે કે દેવાજ બાપાએ જહાલના ઘડિયા લગ્ન લગન લીધા લીધા છે બરોબર અને એમ કરી અને પૂરી નાતનો સહકાર લઈ અને પછી જુનાગઢ પર ચડાઈ કરી. બોલાવો આપણા આહીના રામ 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 દેવાય તાપાને રામ રામ. રામ રામ ભાઈ રામ રામ. શું કામ પડ્યું દેવાય તાપા? કામ તો એ કે પૂરી સોરઠી નાથને આમંત્રણ આપવા જવાનું છે. જરૂર બાપા. કહેવાનું કે દેવાય તાપાએ જહાલના ઘડિયા લગ્ન લીધા છે એટલે બધાને આમંત્રણ આપવા આવ્યું છું. પણ યાદ રાખજો, આમંત્રણ આપતી વખતે એટલું કહીજો કે તમામ સોરઠી નાથના ભાઈઓ હથિયારોથી સજ્જ થઈને આવે. કાંઈ વાંધો નહીં બાપા, તમે કીધું એવું તે જ આમંત્રણ દી આવો. લાવ લાવ, આ તો નાગદાન આપવાનું ગામ આવી ગયું. અહીંયા જઈને હું આમંત્રણ આપી આવું. અરે રામ 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 રામ. અરે રામ રામ, જય મુરલીધર. જય મુરલીધર. અરે ક્યાંથી આવો છો ભાઈ? હું આલીધર બોલીધર થી આવું છું. અને દેવાજ પટેલ, આપણા નાજ પટેલની દીકરી જહાલ, એના લગ્ન ઘડિયા લગ્ન લીધા છે અને બધાને પધારવા આમંત્રણ આપું છું. પણ બધાય જુવાનિયા આહિરોને હથિયાર બંધ થઈને આવવાનું ખાસ આમંત્રણ આપ્યું છે. અરે અરે, કહી દેજો દેવાજ પટેલને કે જો દેવાજ પટેલ આહીરનાથનું તેડું કરતા હોય તો મેં આહીરો હથિયારથી સજ્જ થઈને આવવા તૈયાર છે. રામ 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 ડાયરાને. જય મુરલીધર. આલીધર બોલીધર થી આવશું. દેવાજ પટેલ, આપણા નાજ પટેલની દીકરી જહાલના લગ્ન ઘડિયા લીધા છે. બધાને પધારવા આમંત્રણ આપું છું. બધા જુવાનિયા હથિયાર બંધ આવવા વિનંતી કરી છે. અરે કહી દેજો દેવાજ પટેલ ને કે આહીરો આવવા તૈયાર છે. જય મુરલીધર. અરે દેવાજ પટેલને જય મુરલીધર. જય મુરલીધર. અરે દેવાજ પટેલ ને જય મુરલીધર. અરે બધા આહિર ભાઈઓને જય મુરલીધર. અરે દેવાજ પટેલ, તમે તો તમારી દીકરીના લગ્ન કરો છો, પણ મને એ વાત સમજાતી નથી કે આહીરની નાત આખી તેડાવી પણ હથિયારથી સજ્જ થઈ આવવાનું કારણ. તો સાંભળો, હું તમને હવે જે વાત કરવા જાઉં છું તે કે આજથી 15 વર્ષ પહેલા મારે આંગણે ઉસરી લહેલા રા નવઘાણ, જેને મેં આલીદર બોલીદરના ચોકમાં સુબેદારને સોંપી અને મારા જ હાથે એનું મસ્તક કાપ્યું હતું, તો એ મેં સારું કાર્ય કર્યું હતું કે ખરાબ કાર્ય કર્યું હતું? અરે દેવાજ પટેલ, એ કામ તો તમે બરાબર કર્યું હતું અને સારું કર્યું હતું. કારણ કે જો નવઘણને તમે ઉછેર્યો હોત તો આપણા આહીરોના કંઈકના બલિદાન દેવાત અને આહીરોની ખુવારી થઈ જાય. માટે આ કામ તમે બરાબર સારું કર્યું છે. અરે બસ કરો, હવે બસ કરો. રા નવઘણને તો તમે શત્રુ સુબાના હાથમાં સોંપી દીધો, એમાં શું વિજય મેળવ્યો? અરે આશરે આવે એને આશરો આપો, એ જ આપણો આશરાનો ધર્મ છે. ઉછેરીને મોટો કરવો, શત્રુને હાથમાં સોંપવો, એ જ મોટી શરમ છે. અરે કિસ્મત કસોટી કરે એમાં ખરા ઉછેરનો મોલ છે. અરે દુશ્મન દેખી ડરી જવું ને, એ જ મોટી ભૂલ છે. તો સાંભળો હવે આહિર ભાઈઓ, કે મારે એ વાતનો ખુલાસો કરવો છે કે તેદી આલીદર બોલીદરના ચોકમાં જેને મેં કાપ્યો ને, એ મારો પંડનો દીકરો ઉગો હતો. નવઘાણ તો હજી સલામત છે. અને વાહ દેવાજ પટેલ વાહ, જગતની અંદર કયો બાપ એવો હોય કે પારકાને પોતાના કરે અને પોતાના દીકરાના બલિદાન દે? આ વાત અમને માનવામાં નથી આવતી. માણસ ખોટું બોલે છે પણ એમાં કાંઈક માપ હોય છે. અરે તમે, મને એવું લાગે છે કોઈ તમારી વીરતા બતાવવા આવું કામ કરી રહ્યા લાગો છો. તો સાંભળી લે નાગદાન ભાઈ, કે જગતમાં એક દેવાયત બોદર જન્મો જેને પારકાને પોતાના કર્યા અને પોતાનાને પારકા કરી અને પંડના દીકરાનું બલિદાન દીધું. અરે જો તે આવું કામ કર્યું હોય તો નવઘણ ક્યાં છે? નવઘાણ બેટા, નવઘાણ
અપા જય મુરલીધર બેટા, જય મુરલીધર. અરે લાવ લાવ, આ દેવાજ પટેલ જૂઠું બોલે કે સાચું? મારે આ નવખંડની ખાતરી કરવી પડશે. અરે નાદાન છોકરા, આ નાગદાન આદા હામો કોઈ આહિરની નાચમાં ખોખારો ખાધો નથી, અને તું ખોખારો ખાય છે તો તું કોણ છો? અરે તું ક્યાં કોઈ એવો રાજવી છો જે તારા સામે ખોખારો ન ખાવ? અરે મને આનું તેજ જોતા એવું લાગે છે જરૂર કોઈ આ ક્ષત્રિયનું સંતાન હશે. આ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે દેવાજ પટેલ, હું તમારી વાત માનતો નહોતો, પણ મને ખાતરી થઈ કે તમે તમારા દીકરા ઉગાનું બલિદાન દઈ અને નવખંડને જીવતો રાખ્યો છે, અને એટલા માટે મેં તમને કડવા વચન કીધા. એ બદલ હું આપની માફી માંગુ છું. માફી માંગવાની જરૂર નથી નાગદાનભાઈ, તમારે માફી માંગવાની જરૂર નથી. અને તમે શરૂઆતમાં આવતાની વેત જે મારી દીકરી જહાલના લગ્ન વિશે પૂછ્યું તો તમને એ વાત કહી દઉં કે જહાલના ઘડિયા લગ્ન લેવા એ તો ફક્ત તમને તેડાવવા માટેનું બાનું હતું. મારી દીકરી જહાલની તો હગાઈ પણ હજી બાકી છે. પણ મને જે શરૂઆતમાં કડવા વચન બોલતો હતો એ જુવાન કોણ છે? અરે ભાલ નો હું વતની છું, સામત મારું નામ. અરે મારે આ નાચના લીધે કડવા વેણા બોલાઈ ગયા, એ બદલ હું માફી માંગુ છું. બેટા હામદ, તારે પણ માફી માંગવાની જરૂર નથી. તારા ઈ કડવા શબ્દો થકી તો મને તારામાં વીરતા અને ખુમારીના દર્શન થયા છે. હું મારી દીકરી જહાલનો હાથ આવા જ વીર પુરુષના હાથમાં સોંપવા માંગતો હતો. તો સામત, હું મારી દીકરી જહાલ તને સોંપવા માંગુ છું. બોલ, તારી શું મરજી છે? અરે તમારા જેવું ખાનદાની ખોયડું જડતું હોય તો મારા માટે ખુશીની વાત કહેવાય. તો આ શક પણ મને મંજૂર છે. નાગદાનભાઈ, જહાલની હગાઈ તો નક્કી થઈ ગઈ. હવે બધાય ભાઈઓ હથિયારથી સાબદા થઈને આયા છો તો આપણે જુનાગઢ ઉપર ચડાઈ કરીએ. અરે જો તમે તમારા દીકરાનું બલિદાન દીધું હોય અને નવખંડને ગાદીએ બેસાડવો હોય તો આ હીરો પણ બલિદાન દેવા તૈયાર છે. અરે ભલે દેવાય બાપા, તો બેન જહાલને બોલાવો અને એના યાદે મને તલવાર બંધાવો. ભલે નવગણ, ભલે. જહાલ બેટા, જહાલ. આઈ આપા, મારો ભાઈ ઊંઘો કાન નથી દેખાતો. અરે બેટા, તને કદાચ ખબર હોય કે ન હોય, પણ અત્યારે મેં આહિરોની સમક્ષ પણ એ જ વાતનો ખુલાસો કર્યો કે જે આલીદર બોલીદરના ચોકમાં મેં કાપ્યો એ મારા પંડના દીકરા ઉગાને કાપ્યો હતો. હા મારા વીર, આજે તને તિલક કરી અને જૂનાગઢની રાજગાદી લેવા માટે આજે તારી બેન જહાલ તને આશીર્વાદ દે છે ભાઈ. એ ધન ધાબડિયારી આઈ ખોરાલ તારા રખોપા કરે ભાઈ. હોયા ગણા સોહાવો બેની, આંગણા સોહાવો. ઓ આંગણા સોહાવો, આંગણા સોહાવો બેની, આંગણા સુહાવો. ઓ યાર આંગણા સુહાવો. સારી સારી બાગોના ફૂલ વીણી લાવો. સારી સારી અરે હો મારા વીરને વધાવો. વીરો આવ્યો આશા ભર્યો એની મોતીડે વધાવો, ચોખલીએ વધાવો. વીરો મારો આશા ભરી આવ્યો મોતી રે વધાવો, ફૂલડે વધાવો.
ભાઈ નવખણ આજે તારી બેન જહાલના તને આશીર્વાદ છે ભાઈ એને વેલા હાર જાય અને જુનાનાની રાત ગાદી મેળવી અને વેલો વરચે ભાઈ એ ધણ થાબડિયાળી આઈ તારા રખોપા કરે મારા વીર. અરે હા મારી બેન, આજે તારા જ હાથે તારા ભાઈને તલવાર બતાવી, પણ આજે તારા હૃદયના એવા આશીર્વાદ મને આપ કે આજે તારા આશીર્વાદ અને માં ખોલલના આશીર્વાદથી આ તારા ભાઈ નવઘણને જુનાણાની ગાદી મળે મારી બેન. મારા વીર તારી બેનના જહાલના તને આશીર્વાદ છે ભાઈ કે આઈ ધણ થાબડિયાળી તારા રખોપા કરે અને જુનાગઢની રાત ગાદી લઈ અને વેલા હાર આવજે વીરા. અરે બેટા નવઘણ, આમ તો જો આહિર મનકો ઉભરાણો છે, એને બે શબ્દ એવા કે એનામાં જોશ અને જુમ્મો વધે. અરે ભલે આપા, અરે તમે સાંભળી લ્યો આહિર ભાઈઓ, અરે તમે સાંભળી લ્યો આહિર ભાઈઓ, આજે હું દૂધ થાયો એક આહિર માતના અને તમે દૂધ થાયો હોય આહિર માતના. એ જુનાગઢના બંધે પડજો અને દૂધમાં હોય ફેર તો અહીંયાથી ને પાછા વળજો. અરે નવઘણ, અમે પણ એક સોરઠિયાણી આહિરાણીના દૂધ ધાવ્યા છે, અમે પણ પાછી પેરી નહીં કરીએ અને તને ગાદીએ બેસાડીને જ જંપીશું. હાલો એ હાલો હાલો જુનાગઢ લેવાને, એ હાલો હાલો જુનાગઢ લેવાને, તારા બાપનો બદલો લેવાને, મારા બાપનો બદલો લેવાને. હાલો હાલો જુનાગઢ લેવાને, હાલો હાલો જુનાગઢ લેવાને. એ હાલો જુનાડે, એ હાલો જુનાડે, એ હાલો. જય મુરલીધર સુબેદાર. અરે દેવાજ પટેલના સુબેદારના જય મુરલીધર. આમ તો જો સુબેદાર, આજ જુનાગઢના કાંગરે કાંગરે આહિર મનખો ઉભરાણો છે. અરે દેવાજ પટેલ, આટલા બધા આહીરોને એક સાથે લાવવાનું કારણ? કારણ એ જ કે દેવાય તે આજ દડ કટક લઈને આવ્યો, દેવાય તે આજ દડ કટક લઈને આવ્યો. સુબા દાટ તારો વારવા. અરે દેવાજ પટેલ, તમે કેવા શું માંગો છો? કેવા એ જ સુબેદાર કે મારા રાને લઈને આવ્યો છું, તારો કાળ બની અને મારો રા આવશે, તારા પ્રાણને હરશે. અરે દેવાજ પટેલ, તમે રા નવઘણની વાત કરી રહ્યા છો તો તે દિવસે હાલીદર વળીદરની ગામની અંદર તમે જે કાપ્યો તે કોણ હતો? ઈ મારો પંડનો દીકરો ઉગો કાપ્યો તો મેં. અફસોસ દેવાજ પટેલ, અફસોસ. અરે વિશ્વાસમાં લઈ આપ મુझे દગો દેનાર છો, અરે વિશ્વાસમાં લઈ આપ મને દગો દેનાર છો. આજે તમારું મત કોઈ રોકનાર નથી. સબોર કર સુબેદાર, આ નોબત નથી ગડગડતી, નોબત નથી આ ગડગડતી, આ તો યુદ્ધ તણો રણકાર છે. તે રોજણી દેવી સળગતી અને દિલે ભરેલો વાસ છે. મુજ પુત્ર તણા બલિદાન છે, એનો શોક દિલમાં અપાર છે. રહી ગઈ અમારી ફરજ હજુ અધૂરી, અરે રહી ગઈ અમારી ફરજ હજુ અધૂરી. હવે તૈયાર આ તલવાર છે. અરે આપા, એ દુશ્મન મારો છે, મારા બાપનો મારતલ છે, તો એને તમે મને સોંપી દો. જોઈ લે સુબેદાર, રાનો વંશ રા નવઘણ તારી સામે ઊભો છે. અરે સુબેદાર, હવે તારો કાળ આવી ગયો છે. અરે ચૂપ રે નાદાન, ચૂપ રે. અરે યુદ્ધ નથી આ કાયર તણા, અરે યુદ્ધ નથી આ કાયર તણા, અહીંયા તો ક્ષત્રિયોથી સંગ્રામ છે. અરે યુદ્ધ નથી આ કાયર તણા, અહીંયા ક્ષત્રિયોથી સંગ્રામ છે. અરે કડિયો સમુદ્ર ઘણા, અહીંયા પહાડ કે ટેકરીઓ તળવા જવા કોઈ કાયર નથી. અરે સુબા, આજે ઘણા સમય સુધી તે જુનાણાની ગાદી ભોગવી છે. અરે માટે તારું જીવન જો તું ઈચ્છતો હોય તો હજી તારા ગુજરાત ભેળો થઈ ગયા, અને નકર હમણાં જ તારા ધરતી મસ્તક જુદા કરીશ. અરે ચૂપ રે નાદાન, ચૂપ રે. અરે ગરજ છે કે વાદળો ગગનમાં ઘણા, અરે ગરજ છે વાદળો ગગનમાં ઘણા, પણ એ વાદળમાં પાણી નથી. અરે પાણી તો વસે છે આ સુબાની તલવારમાં, તારા તલવારમાં પાણી નથી. માટે ચાલ તૈયાર થા.
અરે આજે સત્તા માટે શેતાન થવું એ કાયરના કામ છે. અરે સત્તા માટે શેતાન થવું એ કાયરના કામ છે. અને વચન ખાતર બલિદાન દેવા ત્યાં ક્ષત્રિયોના નામ છે. તો ચાલ તૈયાર થા. ચાલ તૈયાર થા. તો આહિર ભાઈઓ, જુનાગઢ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તો નવઘણને ગાદીએ બેસાડવાની તૈયારી કરીએ. અરે નહીં નહીં અપા, ગાદીએ તો હું ત્યારે જ બેસીશ કે જ્યારે મારી બેન જાહલ અહીં આવી અને મને રાત તિલક કરશે. જહાલની આવતા જ જણાય છે નવઘણ. આપા મારો ભાઈ આજે જુનાણાનો રાજા થઈ ગયો હે ભાઈ. આજે તો ઘણો આનંદનો દી છે. હાલો બાયું, ક્યાં ગઈ દીકરીઓ? હાલો આજે તો મારો ભાઈ જુનાણાનો રાજા બની ગયો છો. હાલો કંકુ ચોખા લઈ અને રાત તિલક કરવું છે ભાઈ. એ ધન્ય ભાગ્ય મારે આંગણે આવ્યા સોરઠના શિર તાજ વધાવો આજ કે કુમ કુમ થાળ ભરી મહારાજ. ભાગ્ય મારે આંગણે આવ્યા સોરઠીના શ્રી તાજ વધાવો યાદ એ કુમ કુમ થાર ભરી મારા. મનોહરે છે હૃદયમાં પ્રેમ હૃદય ઉભરા. ઓ મુક્તિ મનોહર પ્રેમ હૃદયમાં પ્રેમ હૃદય ઉભરા. ઓ ધન દાતા તારી કીર્તિ યુગમાં, ધન દાતા તારી કીર્તિ યુગમાં રહેશે અમર નામ વધાવો કે કુમ કુમ થાળ ભરી મહારાજ. ઓ ધન ભાગ્ય મારે આંગણે આવ્યા સોરઠના શ્રી તાજ વધાવો યાદ એ કુમ કુમ થાર ભરી મારા. ઓ ધન્ય ભાગ્ય મારે આંગણે આવ્યા સોરઠના સીતા વધાવો જય કુમ કુમ થાળ ભરી મારા. ચંદ્ર સૂરજ જેમ તપે વિચર જગમાયા મરના. તપે આવી ચડા જગમાં રહે તારું નામ. અન્નદાતા તારી કીર્તિ યુગમાં, અન્નદાતા તારી કીર્તિ યુગમાં રહેશે અમર રામ. વધાવો આજ હે કુમ કુમ થાળ ભરી મહારાજ. હે કુમ કુમ થાળ ભરી. બોલો જુનાગઢ નવગણ ધણીનો જય. અરે હા બેન જાહલ, આજે તારા જ પ્રતાપથી આ તારા ભાઈ નવગણને જુનાણાની ગાદી મળી છે બેન. ભાઈ મારા વીર,
હવે તો તું જૂનાગઢનો રાજા થયો ભાઈ. હા મારી બેન. જોજે હો, ઉગાના અમર બલિદાન ને તું એડે નો જવા દેતો ભાઈ. અરે નહીં નહીં મારી બેન, કે ભાઈ ઉગાના અમર બલિદાન દે આ તારો ભાઈ નવગણ ક્યારે એડે નહીં જવા દે મારી બેન. માટે તારે જે જોઈતું હોય તે તું માગી લે મારી બેન. શું માંગુ ભાઈ? અરે તને જે ઈચ્છા પડે એ તું માગી લે મારી બેન. ભાઈ થોડા દી પછી આ તારી બેન જહાજના લગ્ન લેવાશે. તો લગ્નમાં આવી ચોરી મંડપમાં મારો જવતલિયો બનીને તું વેલો આવજે ભાઈ. અરે નહીં નહીં મારી બેન, અરે તારો જવતલિયો બનીશ નહીં, પરંતુ તારો જવતલિયો છું મારી બેન. માટે તારે જે જોઈ તું માગી લે મારી બેન. ભાઈ અને એ ચોરી મંડપમાં મારો વીર કિન ખાપથી ભરેલું કાપડું લાવે અને કાપડું પહેરીને હું માયરામાં માલું. મારા એ આશાના અધૂરા નો રે ભાઈ. માટે તું વેલો આવજે ભાઈ, વેલો આવજે. અરે હા મારી બેન, અરે તારા લગ્ન વખતે આ તારો ભાઈ નવગણ જુનાગઢ થી આવી અને બેન તારા જવતલ હોમ છે બેન. અરે આપા, બોલ બેટા નવઘણ, અરે આજે તમને પણ બે શબ્દો કેવા છે. બોલ શું કેવા છે? અરે આપા, આપણે બેન જહાલના લગન અહીંયા આડીદર બોડીદર કરવા એથી જુનાગઢ ની અંદર રાખીએ તો તમને શું વાંધો છે? ના નવઘણ, તો આહિર સમાજ વાતો કરે. અરે સાની વાતો કરે આપા? વાતો એ જ કરે કે દેવાય થી જહાલનો કર્યાવર નો થયો એટલે નવઘણ ને શરમાયો. અરે નહીં નહીં આપા, આજે જુનાગઢ ની અંદર જે કાંઈ છે એ તમારા લીધે જ છે અને તમારાથી જ મને મળ્યું છે. માટે જે કાંઈ છે એ બધું તમારું જ છે આપા. અરે નવઘણ, ઈ તારું હતું અને તને મળ્યું છે. પણ દીકરા નવઘણ, એક વાતની ભીખ માંગુ છું તારા આગળ. અરે આપા, અરે તમારે મારી પાસે ભીખ ન માંગવાની હોય. અરે કહો આપા, તમારી શું ઈચ્છા છે? જેવું હોય તે મને કહો. ઈચ્છા એટલી જ કે મારી દીકરી જહાલના લગ્નમાં એનો ધવતલિયો બની અને વેલાહાર પોગી જજે, નહીતર મારું આ પારેવડું આઘાત સહન નહીં કરી શકે. અરે નહીં નહીં આપા, અરે બેન જહાલના લગ્ન વખતે અરે હું જુનાગઢ થી આવીને અને બેન જહાલના ધવતલ હોમી જઈશ આપા. અને હા આપા, આજે જુનાગઢ ની ગાદીએ બેસતા આજે નવગણ પ્રતિજ્ઞા કરે છે કે પ્રતિજ્ઞા તો એ જ કે જ્યાં સુધી જુનાળાની ગાદી ભોગવીશ ત્યાં સુધી દરરોજને માટે હું અડધો વાવટો કાળો રાખીશ. એનું કારણ? અરે એનું કારણ તો એ જ આપા કે મારા ભાઈ ઉગાનો શોખ હું જન્મો જન્મ સુધી નહીં ભૂલી શકું આપા. ભલે નવઘણ, આહિર કુળ તરફથી મળેલ સંસ્કારોથી તું આહિર કુળને ઉજળું કરજે બેટા, અને બેન જહાલના લગ્નમાં વેલાહાર પોગી જજે. ભલે આપા. જય મુરલીધર. જય મુરલીધર. હા માં, અરે આજે તમારા હૃદયના એવા આશીર્વાદ મને આપો કે જેથી મારું જુનાળાનું રાજ આજે હું સુખેથી ચલાવી શકું. જય મુરલીધર બા. જય મુરલીધર. જય મુરલીધર આપા. અરે નહીં નહીં, એ ચિંતા તમે કરો માં. બેનના લગ્ન સમયે હું જરૂર આવીને જમતો લોમી જઈશ. જય મુરલીધર.